બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આગળની ચોપાઈ છે ને 97 ની આવશે. કેટલાની? 97. ઉત્તમ કહું વળી એ મધે જીના તારતમનો વિસ્તાર વાસનાઓ માચે બુદ્ધે કરી સાત પુરુષે સંસાર. હવે એની ગઈકાલે છેલ્લી ચોપાઈ આપણે કહી દીધી હતી. ત્યારે લીલા ત્રણે થીર થાશે. કઈ ત્રણ લીલા છે? રજ, રાસ, જાગણી. વ્રજ, રાસ, જાગણી. પછી ત્રણ બ્રહ્માંડ છે ને, હા, કાલમાયા, યોગમાયા અને ત્રિકાળમાયા. અને એમની વચ્ચેની લીલા કઈ જાગણી લીલા ન થાય કે ઉત્તમ કહું વળી એ મધ્ય. એટલે વ્રજ, રાસ ને જાગણી નથી ઉત્તમ. તો જાગણી કઈ વચ્ચે નથી, એટલે મધ્ય એટલે વચ્ચે. તો ઉત્તમ કહું વળી એ મધ્ય. મધ્ય એટલે શું આવશે? મધ્યમાં શું આવશે? ઉત્તમ શું છે? આ સમજવા જેવું છે. હવે એક બાજુ આપણે ખબર એક ચોપાઈ હતી એ મધ્ય જે પૂરી કરે. હવે નવતન જેનું નામ લગે ભવનમાં જેણ વાલાનો વિશ્રામ. એટલે શરૂઆત આપણી ત્યાંથી થઈ છે. એ મધ્ય જે પૂરી કાવે એટલે 14 લોક બ્રહ્માંડ છે, પાતાળથી લઈને સતલોક. એમાં વચ્ચે કોણ આવે? મૃત્યુલોક આવે કે નહીં? અને એ મૃત્યુલોક વચ્ચે આવે ને એટલે એ મધ્ય જે પૂરી કાવે એટલે 14 લોક બ્રહ્માંડ 14 લોક છે ને, એમાં વચ્ચે કોણ? મધ્યમાં મૃત્યુલોક. અને મૃત્યુલોકની અંદર તારતમ આવ્યો ક્યાં? એટલે નવતનપુરીની અંદર. આપણે ખીજડા મંદિર નહીં ગણવાનું. તારતમ આખો જામનગર છે ને, નવાનગર, હાલાર દેશ અને પુરી નવતન. અને જો નીત નીત લીલા નવતન એવો શબ્દ ગોકુળ લીલામાં આવે. એટલે નીત નીત લીલા નવતન. કઈક નવીન પ્રકારનું જ શરીર લાગે છે. ભલે પંચભૌતિક શરીર પણ એ નૂરી તન બની જાય. કૃષ્ણ એની અંદર આવીને બિરાજમાન થઈ જાય ને એટલે એનું નામ નવતનપુરી મળ્યું. કે જો સમજો દેવચંદ્રજી પંચભૌતિક શરીર જ હતું, પણ તારતમ મળ્યા પછી કૃષ્ણના એમની અંદર બિરાજમાન થયા પછી નૂરી તન છે. એટલે એક નવું જ તન ધારણ કર્યું કહેવાય. એ અંતર્ધ્યાન થયા હતા. અંતર્ધ્યાન થયા ત્યારે એમની જગ્યાએ કદાચ ફૂલ હતા એવું બધા કહે છે. આપણે એમ કહીએ કે પ્રાણનાથજી છે એને ક્યાં પધરાવ્યા? ઘુમટજીમાં એમના પાર્થિવ શરીરને એમને ત્યાં પધરાવવામાં આવ્યું, પણ પછી દેખાતા નહોતા એવું કહે. અને અત્યારે સાક્ષાત બિરાજમાન છે એવું કહે. બધા કેવા તન છે? નૂરી. એમ કહેવાય કે છત્રસાલ મહારાજ એ ઘોડાને બાંધીને આમ જંગલમાં વહી ગયા, પછી દેખાણા જ નહીં. તેનું પાર્થિવ શરીર ગયું કે આ બધા નૂરી તન છે. એ સમજવાનું છે. એટલે મધ્ય એટલે એક નવતન પૂરી થાય ને એમ અર્થ તમે કરો તો તારતમ ક્યાં મળ્યો? જામનગર ની અંદર. એટલે આખી ધરતી નવતન પૂરી છે. એ મધ્ય જે પૂરી કહે નવતન જેનું નામ ઉત્તમ 14 ભવન. 14 ભવનનો ઉત્તમ ની જ્યાં વાલાનો વિશ્રામ થયો. ખોજ કરી હતી કે નહીં દેવચંદ્રજીએ 40 વર્ષ સુધી. પછી તારતમ મેળવ નહીં. હવે એને આગળ નથી જવાનું, ત્યાં વિશ્રામ થઈ ગયો, આરામ. કૃષ્ણ એમ કીધું કે એ બધી સખીઓ જ્યાં જ્યાં છે ને હું એને તમારી પાસે મોકલીશ. તમારે યાત્રા નથી કરવાની. એ યાત્રા હજી તમારા શિષ્ય જે બનવાના છે ને એ 5મો દિવસ જ્યારે મારો ખુદાનો શરૂ થશે ને ત્યારે યાત્રા કરશે. તમારે ક્યાંય જવાનું નથી. એટલે મધ્યમાં એ થાય. હવે આપણે સમજવાનું 3 પુરીમાંથી મધ્ય એ રીતે સમજો ને તો પાછું મંગલપુરી થાય 3 માંથી. જી હા, તારતમનો વિસ્તાર. તારતમનો વિસ્તાર થયો ક્યાંથી? મંગલપુરીથી. અંદરો અંદર તારતમની વાતો થઈ, પણ ચોપાઈઓના રૂપમાં વાણી પ્રવાહિત ક્યાંથી થાય? મંગલપુરીથી. અને વાસનાઓ પાંચે બુધે કરી. જોજો આ પંચ વાસના જે છે ને, જેને આપણે ગઈકાલે નામ લીધા, એને જે સાક્ષી પૂરી છે એ બધું વર્ણન આ 4 ગ્રંથમાં આવી ગયું. તો વાસનાઓ પાંચે બુદ્ધિ કરી. જાગ્રત બુદ્ધિ મેળી, અક્ષરની બુદ્ધિ નીચ બુદ્ધિ છે, એને તારતમ મેળ્યો એટલે ઈ જાગી ગઈ. ઈ જાગી ગઈ તો પાંચે વાસના જે છે અક્ષરની એને પણ જાગ્રત બુદ્ધિ મળે કે નહીં? એ અક્ષરધામોથી હતા, આગળની એને ખબર નહોતી, પણ એને બધાને ખબર પડી ગઈ કે નહીં? તો રાસની અંદરની લીલા, યોગમયના બ્રહ્માંડમાં જે રાસ રમાણો તો એની અંદરની લીલાની ખબર નહોતી, એ પણ ખબર પડી ગઈ. અને હવે પરમધામની રંગમોહનની પણ જાણકારી મળી ગઈ કે નહીં? તો એ 5 વાસના પણ જાગ્રત થશે અને એ સંસારને સાક્ષી આપશે. શાખ પૂરશે સંસાર. ઘણી જગ્યાએ આનો તમે અર્થ કરવા જશો, આમાં અર્થ જોવા જશો તો એમ જ કહે છે કે 5 વાસના જાગશે ને એની સાક્ષી સંસાર પૂરશે. સંસાર કોઈ એની સાક્ષી પૂરે? ત્યાં 5 વાસના જાગી. 5 વાસના જાગશે અને પોતે જાગી ગઈ છે એટલે રંગમોહનની અને આ બ્રહ્મલીલાની સાક્ષી આખા સંસારને કોણ પૂરશે?
આ પંચ વાસના છે, કારણ કે એ જ બેહદ મંડળના છે. બાકી કોઈ આદિનારાયણને ઓળંગી શક્યું નથી. આ પંચ વાસનાને પેલા જાગૃત કરવી પડે અને એ પછી આખા સંસારને સાક્ષી આપશે. તો વિચાર કરો એને કેટલો માન મોઢો મળ્યો, એને કેવો દરજ્જો ઊંચું સ્થાન મળ્યું. આવું સ્થાન આપણને મળે જો આપણું ટાર્ગેટ એક જ હોય ને તો. સુરત એ કઈ રાખીએ મૂલ મિલાવા માં આ તો આપણે લાચારી કરવી પડે. આપણે 8 બિસ્તરમાંથી ક્યાં ના આવીશું, ક્યાં ગોઠવાશું? અને ઘણીવાર તો ઘણી ચિંતા કરતા હોય અમે આ પ્રકારની ભક્તિ કરીશું તો અમે આમાં ક્યાં ગોઠવાનું, એટલેથી સંતોષ એવું નહીં. તમને દરજ્જો મળે, કારણ કે વચન આપ્યું છે ને વાણીમાં, જદીપ સંગત થયો કોઈ જીવનો અંડેનો ન કેળો મેળો વચન આપ્યું છે તે પાળશે. તમે બ્રહ્મ સૃષ્ટિ જેવો પ્રેમ કરો, તમે એવી નિષ્ઠા રાખો, તમે મૂળ મિલાવાનું ચિંતન કરો. આપણે વચ્ચે ક્યાં રોકાવું જ છે. એટલે જો અક્ષરને જેવો માન મોભો અને દરજ્જો મળશે ને એવો તમને મળે. એટલે આગળ ચોપાઈ બહુ સરસ છે. મારી સંગતે એમ સુધરી વૃદ્ધ મોટી થઈ ભગવાન સત સ્વરૂપ જે અક્ષર મારે સંગ પામી આમ. મારી સંગતે એમ સુધરી. ઇન્દ્રાવતી કે મારી સંગતમાં આવી કે નહીં અક્ષરની બુદ્ધિ, તો હું તો મહામતી બની, એ પણ મહામતી બની. જોજો અક્ષરની બુદ્ધિથી જ શાસ્ત્રોની રચના થઈ. એ બધામાં કલંક લાગેલો હતો. કયો કલંક? તો કે એક પરમાત્મા છે એવું ફિક્સ નહોતા કરી શકતા, દ્રઢ નહોતા કરી શકતા. એને જ નિષ્કલંક કરશે. કોણ? ઇન્દ્રાવતી કે મારી પાસે તારતમ છે ને રાજ્યનો આવે છે, એ એની ઉપર સવાર થાય એટલે અક્ષરની બુદ્ધિ નિષ્કલંક થઈ જાય. તો મારી સંગતમાં જ રહે કે નહીં, પછી બીજું બધું કાંઈ જોહે? તો મારી સંગતમાં રહે અને મારા જેવી થઈ જાય સખી ભાવે કિશોર અવસ્થા વાળી, તો હું એને રંગમહોલમાં ન લઈ જાઉં? અમે જે રંગમહોલમાં 9 ભોગ ને 10 ની આકાશીમાં લીલા કરતા એમ ન દેખાડું તો એ સુધરશે નહીં. પછી હું બ્રહ્માંડ બનાવવામાં ધ્યાન આપશે. એટલે આના ઉપરથી આપણે શું વિચારવાનું? પછી અક્ષર જોજો, અક્ષરના કેવા વખાણ થાય. અક્ષર પછી બીજું જોવાનો ટાઈમ જ નથી. બિચારા નવરાત નો થતા અનંત લીલા કરે, બ્રહ્માંડ બનાવે અને પણ હવે રાજજી કે અમારી સંગતમાં આલો, ઇન્દ્રાવતી કે મારી સંગતમાં આલો, તો અક્ષર કે આમાં તારી મજા આવે એવું છે. હવે આ બધું કોણ કરે? તો આની બધી આપણે શું શીખવાનું? કીર્તન તો બહુ ગાય, મરણ થાય ને જિંદગીમાં કેટલું કમાય, જરા સરવાળો માંડજો, આખરે તો લાકડા ને બધું કઈ પાછા ગાતો ને આપણે વાહ વાહ કરી. પણ આપણું એ દશા થવાની છે. એ જોઈને રોવું આવ્યું ના. આ તો એને રાખ્યા છે કીર્તન 9 થી 11 અને આપણે સાંભળી આવી વાહ વાહ કરી આવી, તાળીઓ પાડી આવી. બાકી આપણે ક્યાં મરવાના છે? આપણે ક્યાં શમશાને જવાના છે? ના રે, આપણે વૃદ્ધાવસ્થા આવવાની જ નથી. આ ભ્રમ છે, આ વહેમ છે. અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે જ જાહુ કઈ નક્કી છે નહીં, વેલાય વઈ જાય. અહીંયા 3-4 ગાયો રસ્તામાં આવે ને ગાડી આગતા હોય ને એકાદાનું સિંગડ વડી જાય તો વઈ જાય. ધાયરું તો અને આપણને એમ હતું ઈધણ આમ જાય, અચાનક એમાંથી એક આ બાજુ ફેટકું તો વઈ જાય, આપણને અડી જાય. આપણે ધાયરું નહોતું, આવું નહીં થાય. એટલે જાગ્યા ત્યાંથી અક્ષરને કેવો માન મોભો. ઇન્દ્રાવતી કે મારી સાથે આવી ને તો બુદ્ધ મોટી થઈ ભગવાન. ભગવાનજી એટલે અક્ષર બ્રહ્મ. એની નિજ બુદ્ધિ પણ જાગ્રત બુદ્ધિ થઈ ગઈ અને એને મહામતીનું એને પણ બિરુદ મળે, એને પણ માન સન્માન મળ્યું. સત સ્વરૂપ જે અક્ષર, સત સ્વરૂપ જ છે ને. અક્ષરધામમાં જે અક્ષરધામ રહે છે એ શું છે? રાજજી મહારાજનું સત સ્વરૂપ છે. મારે સંગ પામી ઠામ. એને રંગમહોલમાં એન્ટ્રી જ નહોતી. ચાંદની ચોકમાં આવીને દર્શન કરીને ગયા જતા, કાંઈ બીજું પૂછવાનું નહીં, કાંઈ બીજું વિચારવાનું નહીં. પણ સંગત કરીને તો ક્યાં એન્ટ્રી મળી? રંગમહોલ. તો આપણે તો ઈ રંગમહોલની અંદર રહેવા વાળા છે. આપણે એન્ટ્રીની ક્યાં જરૂર હશે? કોઈ કાર્ડ કઢાવવાનું છે? આઈડેન્ટિટી કાર્ડ નહીં, એન્ડોર્સમેન્ટ કરવા. અને તોય આપણે એમ કે હારું કાં દેખાતું નથી? પ્રોબ્લેમ એ છે કારણ કે આપણે પાત્ર નથી બનતા. એટલે અક્ષરની બુદ્ધિને આ જાગૃત બુદ્ધિ મેળવીને તો અમારી રંગમહોલમાં એને પણ સ્થાન મળ્યું. અને કેટલું સરસ છે. ઇન્દ્રાવતીને અક્ષરને કેટલો હરખ છે. તો એ તો જુઓ, મારા ગુણ અંગ સર્વ ઉભા થશે, અર્ચાશે આકાર, બુદ્ધ વાસના જગાવશે, તેને સાખ પૂરશે. મારા ગુણ અંગ સહુ ઉભા થશે. અંતસ્કરણ પછી અંદરની ઇન્દ્રિયો, બહારના ગુણ અંગ ઇન્દ્રિયો સાથે
આ 3 ગુણો વાળું શરીર છે ને, સત્વ, રજ અને તમ. વિચાર કરો, ઈ શરીરને સ્થાન મળે. એમાં જે જીવ છે ને એને 8 પ્રકારના ભીષ્મથી જે સૌથી પહેલું સ્થાન છે ને, મન સ્વરૂપ, સત સ્વરૂપ, જે જીવ ઉપર બ્રહ્મ સૃષ્ટિની સુરતા બેઠી છે ને, એ બધાને ત્યાં પહેલી બલિષ્ઠમાં સ્થાન મળશે. અને સ્થાન કેવું મળે? તો મેરા ઠાકોરનું શરીર છે ને, દેવચંદ્રજીનું શરીર છે ને, અંદર જીવ કયા છે? દેવાપીને મરુ. મરુ. તો એ એમ કે છે અમે જે શરીર ધારણ કર્યા છે ને એની પૂજા થાય નથી થતી. આપણે આ પોસ્ટર ને કેલેન્ડર છે એમાં કયા ચિત્ર છે? આ એ રાજી છે દેવચંદ્રજીને, પ્રાણનાથજીને. પણ એ તો મેરા ઠાકોરનું શરીર છે, એ તો દેવચંદ્રજીનું શરીર છે, પણ એની પૂજા આપણે નથી કરતા. તમે પ્રાણનાથ બોલો ને એટલે મૂળ મિલાવાળો કાનુડો દેખાય જ નહીં, કોઈ ન દેખાય. કારણ કે ગઢ થોડીમાં વર્ષોથી પાઈ દીધું. કેલેન્ડરનો આ ફોટો છે ને એ જ પ્રાણનાથ છે, પાઈ દીધું છે ને. દેવચંદ્રજી શબ્દ બોલો એટલે શ્યામ અમારાની દેખાય નહીં. હા, સિંદૂર રંગ જડાવકી સાડી, શ્યામ જડાવકી કચુકી, નીલાઈ ગોચરણિયા. બોલો તમે સદગુરુ બોલો એટલે શ્યામા મહારાણી ન દેખાય, કોઈ દી ન દેખાય. એ તો તમે શ્યામા બોલો ને તો જ દેખાય, શ્યામ બોલો ને તો જ દેખાય, બાકી કોણ દેખાય? ફોટામાં હોય એવા. ઠહાવી દીધું, રોજ ઉઠીને જોઈ, કોઈ ચોપડી લઈ આવી, કોઈ કેલેન્ડર લઈ આવી, પછી આમાં ફોટા આવે ને વોટ્સઅપમાં, બધે આ જોઈ, આ જોઈ એટલે આપણે અહીંયા મન મસ્તિષ્ક અને ઇન્દ્રિયોમાં એ છવાઈ ગયું. તો એ જ હાલે. પણ હકીકતમાં છે ને એ બંને એમ કીધું છે, સુરતે કહી રાખીએ મૂલ મિલાવા માહે. આ શરીરનું ધ્યાન ધરવાથી ને એના ફોટા જોવાથી ને એનો આકાર જોવાથી, એણે કયા એ સમયમાં કપડાં પહેર્યા હતા એના દર્શન કરવાથી તમે મૂળ મિલાવા ફરામોશીમાં ન જાગો. તમારે આતમથી વિચારવાનું, આતમના અંતસ્કરણથી ઈ ટચ થાય કોની રે? ઈ જોડાશે પર આતમ સાથે. તો પછી આ શરીરને આકાર આવ્યો ક્યાંથી? આવે. અને જ્યાં સુધી તમે આને જોહો ને ત્યાં સુધી ફરામોશીમાંથી જાગો નહીં. પણ આમાં કીધું છે કે જેટલો પ્રેમ હું પર આતમને કરું છું ને, દાદી મને કેટલો પ્રેમ હું આ શરીરને કરું છું. વિચાર કરો, આ શરીરને કેટલું માન આપ્યું. એટલે આપણે આ આકાર છે ને એની પૂજા કરી છે, એટલે આમાં લખ્યું છે. અને બુદ્ધ વાસના જગવશે. બુદ્ધ એટલે અક્ષરની બુદ્ધિ જાગૃત થઈ ગઈ ને, તો એ પોતાની 5 વાસનાઓને જાગૃત કરશે. તેને શાખ પૂરશે સંસાર, એને જાગૃત કરી સંસારને પણ બ્રહ્મ સૃષ્ટિની, રંગમોહનની, પરમધામની લીલાઓની સાક્ષી આપશે. એટલે સંસારને વિશ્વાસ કરવો જ પડે. કારણ કે સંસાર અત્યાર સુધી કોને માનતો? 5 વાસનાને તો માને ને. શંકર ભગવાન કે ખોટું થોડું હોય, થાશું ભાઈ. સુખદેવ કે, શંકાદિક કે, વિષ્ણુ ભગવાન કે અને કબીર સાહેબ કે સાચું જ ને. કારણ કે પહેલેથી અવલવાણી આવી હતી સાક્ષી રૂપે, સંકેત રૂપે. તો લોકો એને તો માનશે કે નહીં? હા, એને જાગૃત કરો એટલે એ આપણી સાક્ષી પૂરશે. એટલે આખા સંસારને એ વાત ઉપર વિશ્વાસ આવશે ને. કેટલી સરસ ચોપાઈ જુઓ, કેટલા કેટલા આગળ વધે એ આગળ જુઓ. બુદ્ધ તારતમ લય કરી પસરી વૈરાટને અંગ, અક્ષરને એની રીતે હૃદય ચડ્યો અધિકો રંગ. વિચારો, બુદ્ધ તારતમ લય કરી. કોણે તારતમ લીધો છે? અક્ષરની બુદ્ધિ. એ જાગૃત થઈ ગઈ કે નહીં? પસરી વૈરાટને અંગ, એનો અર્થ એ થાય કે આખા વૈરાટમાં શ્રી મુખવાણી છે ને, શ્રી મુખવાણી આપણી તારતમ વાણી, હા તારતમ સાગર, એનો પ્રચાર પ્રસાર થશે, એ ફેલાશે એક એક અંગમાં. એટલે દરેકે દરેક જીવ સૃષ્ટિ છે ને એને આ વાણીની જાણકારી મળશે. અને જેમ જેમ જાણકારી જીવને મળતી જાય અને જેમ જેમ જીવ જાગૃત થતો જાય એમ અક્ષરને કેવી મજા આવે. કારણ કે અક્ષર પોતાના આગળના બનાવેલા બ્રહ્માંડ જોતા તો આ જ ખેલ હતો ને, બીજું કઈ નવી નવાઈનું એમાં થતું, કઈ નવીન લીલા થતી. હવે કઈ લીલા છે? બધા કઈ વાતો કરશે? જોજો, આ વાણી ફેલાશે એટલે કઈ વાતો કરે? એક જ પરમાત્માની વાતો કરે, એની જ લીલાની વાતો કરે. બ્રહ્મ લીલાનું જ વર્ણન થાય. બધા અંદરો અંદર રીત ચર્ચા કરે તો અક્ષરના બ્રહ્માંડ જોવાની મજા કેવી આવે? એટલે અક્ષરની એની વિધે હૃદય ચડ્યો અધિકો રંગ. અને પાછા જાગ્રત અવસ્થામાં એટલે હૃદયમાં આ પ્રેમનો રંગ ચડતો જાય, ચડતો જાય, ચડતો જાય. શું કામ? આધાર કોનો લીધો છે? અક્ષરના બ્રહ્માંડ. અને લીલા કઈ કહેવાની છે? રંગ. વિચાર કરો તો રંગમોની લીલા જેની અક્ષરને ખબર નહોતી અને હવે ખબર પડે તો એને આનંદ કેવો આવે? આવે કે નહીં? અને આ પ્રકાશ, આ તેજ પુંજનો ઢગલો, આ ખજાનો ક્યાંય ખૂટે? ખૂટશે? એટલે આગળ ચોપાઈ કેવી સરસ છે.
અહીં તેજના અંબાર પૂરા જ્યોત ક્યાંહે ન જલાય એણે પ્રકાશે સહુ પ્રગટ કીધું જ્યાંથી ઉત્પન્ન બ્રહ્માંડ થાય. હવે એક અર્થ તમે કરો તો અહીં એટલે અહીંયા જ આ જાગણી બ્રહ્માંડમાં જ તેજના અંબાર પૂરા. આપણે નો કઈ જ્યોત જ્યોતના અંબાર છે, રૂપ રૂપના અંબાર છે, તેજ પુંજનો ઢગલો છે, ખજાનો છે. તો તારતમ આવી જાય અને બધે વાલાજી જ મંડે ને દેખાવા. ઓ વાલૈયા હવે ને હવે અસો દિશા તારી દયા, એ ગુણ તારા કેમ વિસરે મુજથી અખંડ બ્રહ્માંડ થયા. જ્યાં હોય ને હવે કાનોડો જ દેખાય તો તેજ કેવું દેખાય? જ્યોત ક્યાંય ન જલાય. હવે તારતમની જ્યોત ક્યાંય પકડાઈ શકે એમ નથી, ક્યાંય એને રોકી શકો નહીં. એણે પ્રકાશે સૌ પ્રગટ કીધું. પ્રકાશ એટલે જોજો રહસ્ય આપણે જાણી ગયા. પ્રગટ કીધું એટલે શું? જે વસ્તુની આજ સુધી કોઈને ખબર નહોતી ને, બધાય અટકળે જ અક્ષરધામનું બેહદ મંડળનું વર્ણન કરતા જ નહીં. અક્ષરધામ એમાં રહેવાવાળા અક્ષર, એનો વૈભવ કેવો છે, ત્યાં કેવી લીલા થઈ છે, એ બેહદ મંડળની પણ કોઈને ખબર નહોતી. આ તારતમની જ્યોત આવી, આ તારતમ જ્ઞાન આવ્યું, આ જાગ્રત બુદ્ધિ આવી એટલે બધુંય પ્રગટ થઈ ગયું ને. તો એ અક્ષરધામની બધું કેવું હોય? ચમકતું ન હોય, ન્યાય તેજનો અંબાર ન હોય, ઢગલો ન હોય, ત્યાંથી દેખાય નહીં. જ્યાંથી ઉત્પન્ન બ્રહ્માંડ થાય, આજ સુધી કોઈને ખબર નહોતી કે આ બ્રહ્માંડ બનાવવાળો મૂળ કોણ છે ને ક્યાં છે. તારતમ મળ્યો તો ખબર પડ્યો. આવા એક નહીં, એ તો આંખના પલકારાના માત્રમાં કરોડો બ્રહ્માંડ ઉપજાવે ને મીટાવે. ઈ તો એનું કામ કરે, પણ ઈ પાછા અમારા ધણીના દર્શન કરવા આવે અને પછી એને ઈચ્છા થઈ કે અમારો ધણી અમારી એર કેવી લીલા કરે છે. તો અમે બધા કયા લેવલના આવીશું એમ થાય કે નહીં? જાગતા બ્રહ્માંડ ઉપજે, પાવો પલકે અપાર. પાછું આવા રહ્યું એટલે હું આ બે શરણ ન બોલ્યું, કેટલીક વાર બોલવું, એનું રિવિઝન થાય ને. જાગતા બ્રહ્માંડ ઉપજે ને પાવો પલકે અપાર, તે સર્વે અમે જોયા અહીં થકી આ વાત. વિચાર કરો, અક્ષર આંખના પલકારામાં આપણે ને પલકના ચોથા ભાગમાં કરોડો બ્રહ્માંડ બનાવે અને મીટાવે. આમ જાગતા ખાલી આંખું ખોલતા બનાવે. ઈ કેવું કામ આમ ખુલી જતા. અને આપણે તો બ્રહ્માંડ બનાવી આંખું બંધ કરી. આપણે રાતે સપનું આવે કેવા કેવા દ્રશ્યો ઉત્પન્ન કરી. એક નવી દુનિયામાં આપણું નવું શરીર, ગામે નવું, હગાવાલાય નવા, અને 10 મિનિટ પછી ઉઠી તો કઈ હોય. અને આ તો જાગે, આપણા ધણીજીના દર્શન કરવા આવે, પછી ભાઈ ભયા ને પાછા, પછી પોતાના પૂર્વના દરવાજે બેસે અને આખો દિવસ બનાવ્યા જ કરે. એની ઈ લીલા અખંડ છે. બોલો, પોતાની ઈચ્છાથી જ બનાવે ને મીટાવે. આપણે ઈ જ કરી છે અક્ષરબ્રહ્મ જેવું. સવારમાં રાજી મહારાજના દર્શન કરી લઈ, દીવાબત્તી કરી લઈ, અગરબત્તી કરી લઈ, બધાને ધૂપ દઈ દઈ, પછી તું તારી જગ્યાએ ને હું હાલો હું જાઉં છું. આજે આખો દી કઈ અડચણ ન થાય એવા આશીર્વાદ આપો, પછી જવાનું. આખો દી કઈ ઝંઝટમાં પડવાનું? માયાની ઝંઝટ. જે કાંઈ ભેગું આવવાનું નથી. જોજો એમને એમ હતા બહેનો નથી કરતા, ધંધે નથી જતા, એટલે આમાં ઈ જ થાય છે. આખો દી પછી એમાં ચિત્ત ચોટે નહીં. કાંઈક એવો પ્રયત્ન કરો સતત કે એમાં જ ચિત્ત લાગેલું રહે. એ કરવાનું છે. તે સર્વે અમે જોઈએ અહીં થકી આ વાત. જોજો, વ્રજમાં નો ખબર પડી, રાસમાં નો ખબર પડી, પણ આ તારતમની જ્યોત આવી ને એટલે આ વાર જાગણી બ્રહ્માંડમાં અમને આ પૂરેપૂરા ખેલની બધી ખબર પડી ગઈ. અને અક્ષર આવા એક નહીં અનેક બ્રહ્માંડ બનાવે છે. એકને સમજી લ્યો એટલે બધાય સમજાઈ જાય. બધાય બ્રહ્માંડમાં અલગ જવાની જરૂર ખરી ના રે? કાંઈ જરૂર છે. અને પાછી જો અતિ ભલી એટલે એવી લીલા આપણે કરવી છે તો આપણે બધા એમ કહીએ ને અમે ભાઈ ધંધે જાય છે ને ઘરે આવી છે ને આ બધું કરી છે ને એ અક્ષર એ જ કરે છે, એની મજા આવતી હોય તમને ન મજા આવે? પણ જોજો, એને જ્યારે રંગમોહનની લીલા જાણવા મળી ને ત્યારે પોતાની લીલા ભૂલી ગયા. આની કરતા જો આમાં ધ્યાન વધારે આપવા જેવું છે. પણ આ સુધી ખબર નહોતી, એને ખબર પડી ને આપણને ન પડી કે આપણે પહેલેથી જાણવા વાળા છે, આપણે પહેલેથી જ્ઞાન હશે. અક્ષરની પંચ વાસના થી આપણને ખબર પડવી જોઈએ કે આપણા થકી એની પંચ વાસના ખબર પડવી જોઈએ. આપણા થકી એને ખબર. એ લીલા છે અતિ ભલી, દ્રષ્ટિ ઉપજે બ્રહ્માંડ.
એ રમે એ રામત નીત નવી એની ઈચ્છા છે અખંડ. આ અક્ષરનું વર્ણન થાય, તમે જુઓ તો ખરા. એ લીલા છે અતિ ભળી. અક્ષરની લીલા કરવાની બહુ મજા આવે. અને દ્રષ્ટિ ઉપજે બ્રહ્માંડ એટલે આમ દ્રષ્ટિ ખાલી ખોલે નતા કેટલાય બ્રહ્માંડ બનાવી મિટાવી. એ રમે તે રામત નીત નવી. પાછો જો નીત નવી એટલે નિત્ય નવીન નવીન બ્રહ્માંડ બનાવે અને મિટાવે. અને એની ઈચ્છા છે અખંડ. એની ઈચ્છા પાછી કેવી છે? અખંડ. એટલે આપણે એમ કહીએ ને નિત્ય સતત અનંત રૂપે. જેમ રાજી મહારાજની લીલા અનંત છે ને, એની આમે બ્રહ્માંડ બનાવવાની મિટાવવાની લીલા અનંત છે, અખંડ છે. એનું કામ જ ઈ છે. એટલે આગળ કીધું ને, એ મંડળ અખંડ સદા અક્ષર શ્રી ભગવાન પ્રગટ દિશે પાધરા અહીં થકી સહૃદમાં. એ મંડળ અખંડ સદા એટલે અક્ષરધામ જે છે ને એ પણ અખંડ જ છે. એટલે એમાં રહેવા વાળા અખંડ જ. અક્ષર શ્રી ભગવાન. જો નામ આપી દીધું કે નહીં? અને પ્રગટ દિશે પાધરા. આજ સુધી આ દુનિયાના જીવની દ્રષ્ટિ અક્ષર સુધી પણ પહોંચી નથી. જો યાદ નહીં અક્ષર કો સો શુદ્ધ સબ હોઈ તમામ. અક્ષરને પણ જેની ખબર નથી અને આ દુનિયાવાળા અક્ષર સુધી પણ પહોંચ્યા નથી, એ બધી સમજણ આ તારકજી બધાને મળી. એટલે અક્ષરધામ એનો વૈભવ કેવો છે, ત્યાં ફેસિલિટી કેવી છે, એની સાહેબી કેવી છે, એ અહીંયા બેઠા બેઠા એ જગ્યાએ અમને દેખાય છે. નથી દેખાતી? અને મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જો આમ જોને જુઓ ને તો અક્ષર બ્રહ્મનું મન ભમે એમ કહે, પણ અક્ષરમાં ખાસ કરીને ખેલની જે સુરતા છે ને સબલી, અને પછી આવે અવ્યાકૃત. એના થકી મોહ તત્વ છે. નીંદ એટલે મોહ તત્વ. બાકી એમ કેવલ બ્રહ્મ ને મન સત સ્વરૂપ એમાં જોડાયેલા છે એવું કહી શકીએ નહીં. પણ આ થોડીક ઊંડાણની વાત છે. અત્યારે તો આપણે આટલું સમજે ને, મોહ ઉપનો ઈહા થકી જે શૂન્ય નિરાકાર પલ મેલી બ્રહ્માંડ કીધો કારજ કારણ સાર. મોહ ઉપનો ઈહા થકી. મોહ તત્વ કારણ નિરંજનની ઉત્પત્તિ થઈ ક્યાંથી? મોહ એટલે અહમ. જો મોહ અહમ થી ઉપજે તાતે છૂટત નહીં વિકાર. આપણે બધાય મોહ ને અહમ થી ઉત્પન્ન થયા છે. એટલે અહમ જાતો નથી. અહમ ન જાય ને આઈનું હું પણ ન જાય ને ત્યાં સુધી આઈનું હું પણ આપણે નહીં, અને આનું હું પણ આવે તો આઈનું હું પણ જાય. બે બાજુ છે. એટલે મોહની ઉત્પત્તિ ક્યાંથી થાય? આપણે એમ કહીએ અક્ષર બ્રહ્મથી, પણ અક્ષરના બધા અંતસ્કરણ નથી એમાં. મન સ્વરૂપ અને કેવલ નથી. હા, સબલિક છે, હવે કે નહીં. અને ખાસ એમાં કોણ છે? અવ્યાકૃત. ત્યાંથી મૂળ મોહ તત્વ કારણ નિરંજનની ઉત્પત્તિ થાય. આમ કહેવાય તો અક્ષરના ચતુષ્પાદમાં, એટલે ત્યાંથી જ ઉત્પન્ન થાય કે નહીં. અને એને જ આપણે શું કહીએ? નિરાકાર નિરંજન. પલ મેલી બ્રહ્માંડ કીધો. પલ એટલે થોડીક વારમાં. કોના માટે? તો જો રાજી મહારાજે આદેશ આપ્યો, તમે જે બ્રહ્માંડ જાગતા જાગતા બનાવો છો ને, હવે મંડો હુતા હુતા જોવા. અક્ષરની ઉડાવી દીધા અને રાજ્ય જેવી આજ્ઞા કહી, તરત જ બ્રહ્માંડ બની ગયો. બ્રહ્મ સૃષ્ટિઓની ઈચ્છા પૂરી કરવા માટે. કારજ કારણ સાર. જોજો, કારણ એટલે ચિદાનંદ લહેરી માયા, અને એની ઈચ્છાથી પછી શું થાય? કાર્યરૂપી આ બ્રહ્માંડ બને. પણ આમ તમે જુઓ, એ કહે દો ભિન્ન ભિન્ન ખેલ દેખન કે દો કારણ. આવે કે નહીં? ઉપજ્યો મોહ સુરત સંચરી ખેલ હુઆ માયા વિસ્તરી. અને એ ઉપજાઈ हमारे धनी सो तो बातें हैं अति है. अब खेल उपजे के कहूं कारण એ દો ઈચ્છા ભઈ ઉત્પન્ન. બિના કારણ કાર્ય જ ન હોય. એટલે કારણ ઉત્પન્ન થયું ને પછી આ કાર્ય બ્રહ્માંડ ઉત્પન્ન થયો છે. બ્રહ્મ સૃષ્ટિઓની ઈચ્છા પૂરી કરવા માટે. એટલે કારજ કારણ સાર. અને એકની એક ચોપાઈ પાછું રિવિઝન કરે. એટલે ઇન્દ્રાવતી કેવી મજા આવતી છે આ ચોપાઈ પ્રવાહિત કરવામાં. આના આ જ પ્રકરણમાં આની આ ચોપાઈ બીજી વાર બ્રહ્માંડ બને અખંડ કીધા, એમાં લીલા અમારી. બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો, એ લીલા અતિ ભારી. પાછું એનું એવું આ વાર આવે ને, આ વાર ને હવે ને અડ. એટલે એ આપણને વારંવાર એમ કહે છે કે આ બ્રહ્માંડની ગરિમા મહત્વ બધાય કરતા ખૂબ જ ઊંચું છે. અને દરજ્જો જેટલો ઊંચો એ લેવલ એ પદ મેળવવું હોય તો થોડીક તકલીફ તો પડશે કે નહીં. વ્રજમાં તકલીફ નહોત પડી. એક જ જગ્યાએ હતા ને સ્ત્રી રૂપમાં હતા. રાસમાં ગયા ત્યારે નહોત પડી, કારણ કે બીજા બધાને હુડાવી દીધા હતા. એટલે રોકે કોણ આપણને?
આપણે ક્યાંક આમ હળી કાઢતા એટલે આમ દોડતા જવું હોય બીજા બધાને હુવડાવી દઉં ને રસ્તામાં કોઈ આવે તો કોરોના હતો તો કોઈ વાહન વ્યવહાર જાતો તો થતો તો બધાને હુવડાવી દીધા કે નહીં ક્યાં ઘરમાં પછી આપણે એકલાને જવું હોય વાઈ કાર્ડ કે લઈને તો કેવો રોડ ખુલ્લો હોય ન છે રસમાં રાસમાં ગયા ને ત્યારે એવું હતું ને પણ અહીંયા તો શું છે બધી ભીડ ભાડ આ ત્રીજા બ્રહ્માંડમાં પછી અલગ અલગ વર્ણમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વેશભૂષા અલગ અલગ ભાષા પછી ઉંમર અલગ પછી કોઈ સ્ત્રી તો કોઈ પુરુષ કેવી ભીડ ભાડ કેવા નીતિ નિયમો અલગ અલગ નાયત હોય ને એનાય નીતિ નિયમો હોય અમારામાં તો આવું હોય તો અમારામાં આવું હોય હવે બધાની અંદર સુરતા પ્રવિષ્ટ કરાવી અને બધાને પરાતમનો ભાવ જ ઉત્પન્ન કરી દીધો કોણે રાજીવ અને પછી એમ કે થાવ ભેગ હાલ તમારો હિસાબ મોટો છે કે નહીં ત્યાં તો બહુ બળાપો કાઢતા હતા ને હવે કરીને બતાવો જી થાય ને એટલે બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો જ્ઞાન થકી એ લીલા અતિ ભારી છે. પરાતમનો ભાવ બતાવશો ને એકવાર સખી ભાવ આવી જશે ને વાણી પ્રત્યે જો પ્રેમ ઉત્પન્ન થઈ જાય ને તો તમને બહુ ઊંચો દરજ્જો મળશે આ જાગૃત બ્રહ્માંડનું મહત્વ એટલું વધારે છે અહીં સુધી રાખીએ ને 106 પહોંચ્યા ને? હા હા આગળની ચોપાઈ છે એ આપણે આવતીકાલે લઈશું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કોમ્પ્યુટર તારામ ભેગું કરતું